નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી સેમ 2માં પૂરક વાચનમાં પાઠ 3 એક જ લક્ષ્ય દ્રષ્ટાંત કથા છે, જે એક દ્રષ્ટાંત કથા છે જેના લેખક છે નાનાભાઈ ભટ્ટ। ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। જો પેલું, દ્રોણ કોના દરબારમાં અપમાનિત થયા હતા? તો લખો દ્રોણ દ્રુપદના દરબારમાં અપમાનિત થયા હતા। બીજું, પાંડવોને કૌરવોને કોની સેવાની તાલીમ મળી? તો લખો પાંડવોને કૌરવોને ગુરુ દ્રોણની સેવાની તાલીમ મળી। ત્રીજું, દ્રોણાચાર્ય પોતાના શિષ્યો આગળ અચાનક શું જાહેર કર્યું? લખો દ્રોણાચાર્ય પોતાના શિષ્યો આગળ અચાનક તેમની પરીક્ષા લેવાનું જાહેર કર્યું। ચોથું, દ્રોણે લીધેલી રાજકુમારોની પરીક્ષામાં કોણ સફળ થયું? લખો દ્રોણે લીધેલી રાજકુમારોની પરીક્ષામાં અર્જુન સફળ થયા। હવે બીજું છે, 3-4 વાક્યમાં ઉત્તર આપો। બીજો પ્રશ્ન એમાં પહેલું, આશ્રમમાં વિદ્યાર્થીઓને કયા કયા કામો કરવા પડતા? લખો ગુરુ સેવાઓ આશ્રમમાં રહેતા હતા। વિદ્યાર્થીનું જીવનનું એક આવશ્યક અંગ ગણાતું ગુરુની સેવા ઉપરાંત વિદ્યાર્થીઓ આશ્રમની ગાયોને ચરાવવા જંગલમાં લઈ જતા, આશ્રમના વૃક્ષોને પાણી પાતા અને ગુરુના હવા માટે સમાધિ લાવતા। બીજું, દ્રોણે અર્જુનને ક્યારે પક્ષીની આંખ વીંધવાની સૂચના આપી? લખો દ્રોણે અર્જુનને કહ્યું, ગુરુદેવ હું તમને દેખતો નથી, આકાશ નહીં દેખતો નથી, ઝાડ નહીં દેખતો નહીં, માત્ર એક પક્ષીને દેખું છું। હવે તો પક્ષીનું માથું નથી દેખતું, માત્ર 2 રાતા તારા જેવી તેની આંખ જ ઝગમગે છે, તેને જ દેખું છું। અર્જુનના આ શબ્દો સાંભળી દ્રોણે અર્જુનને પક્ષીની આંખમાં વીંધવાની સૂચના આપી। હવે પ્રશ્ન નંબર 3 છે, સમાનાર્થી શબ્દો। એમાં પેલું, સેવા તો કે ચાકરી નોકરી, બીજું માથું તો કે શિર મસ્તક, ત્રીજું સંતોષ શાંતિ અને તૃપ્તિ, આજ્ઞા તો કે હુકમ અને આદેશ। ચોથું, નીચેના શબ્દોના વિરોધી શબ્દ। ચાલો, નજીક તો દૂર, આવશ્યક અનાવશ્યક, હાજર ગેરહાજર। પાંચમું, જોડણી સુધારીને લખો। અસ્ત્ર, પછી છે ધૃતરાષ્ટ્ર, પછી ગુરુકુળ, પછી તાલીમ ને યુધિષ્ઠિર। જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો। ચાલો, છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। આજ્ઞા, પક્ષી, સમિધ, સાધન અને સ્વાશ્રય। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।